જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે આલુ મેથીનું શાક બનાવવાનું છે। તેના માટે મેં મેથી સુધારીને લઈ લીધી છે, ધોઈને કોરી કરી લીધી છે, એક બાઉલ જેટલી લીધી છે અને બટાકા પણ મેં ઝીણા કટ કરીને પાણીમાં રાખ્યા છે જેથી કાળા ના પડી જાય। પહેલાં આપણે વઘાર કરવા માટે પેન લઈ લઈશું। પેનમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે એ તેમાં આપણે રાઈ લઈ લઈશું। અડધી ચમચી જેટલી રાઈ લીધી છે અને અડધી ચમચી જેટલું જીરું, રાઈ અને જીરુંને સરસ તતળવા દઈશું। એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી કટ કરી લીધી છે, તે એડ કરી દેવાની છે। ડુંગળીને લાઇટ પિંક કરી દઈશું, ત્યાં સુધી તેને સાતરી લેવાની છે। આજ મીડિયમ જ રાખીને આપણે તેને સાતળવાની છે, બહુ બ્રાઉન નથી કરી લેવાની, લાઇટ પિંક જ ડુંગળીને કરવાની છે। થોડી ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી સાતરી લઈશું। અને લસણની ચટણી બનાવી છે મેં। લસણ અને લાલ મરચું ખલિયામાં ખાંડીને તેની પેસ્ટ બનાવી દીધી છે, તે લેવાની છે। 1 ચમચી જેટલું લીધું છે, સરસ સાતરી લઈશું। ચલાવતા જ રહીશું। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। મસાલાને સરસ સાતરી લેવાના છે। પહેલાં 2 થી 3 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે, તે લેવાના છે અને બટાકાને પણ આપણે એડ કરી દઈશું। અંદર મિક્સ કરી લઈશું। પહેલાં મસાલા સરસ કોટ થઈ ગયા છે બટાકામાં। હવે તેમાં આપણે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। હવે તેને આપણે મીડિયમ આંચ ઉપર ઢાંકીને મૂકી દઈશું 5 થી 7 મિનિટ માટે, જેથી બટાકા સરસ આપણા કૂક થઈ જાય। 5 થી 7 મિનિટ તેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। જો હવે ચેક કરી લેવાનું, એકાદું બટાકું આપણે આવતી પ્રેસ કરીને ચેક કરવાનું છે કે બટાકા ચડ્યા છે કે નહીં। જો 80% જેટલા કૂક થઈ ગયા છે। હવે આપણે મેથી એડ કરવાની છે। બટાકા ઉપર સરસ આવડતે પાથરી દઈશું। પહેલાં મેથીમાં મોઇશ્ચર હોય છે એટલે બટાકા 80% જેટલા કૂક થયા છે ને બાકીના ફરીથી કૂક થઈ જશે। અડધી મેથી સરસ પાથરી દેવાની છે બટાકા ઉપર અને ઢાંકીને મૂકી દઈશું ફરીથી 5 થી 7 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર। 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। જો એકદમ સોફ્ટ થઈ ગઈ છે ભાજી। હવે સરસ મિક્સ કરી લઈશું। પહેલાં હજુ પણ આપણે કૂક કરવાની છે। મિક્સ કરી લીધું છે સરસ। તે મિક્સ કરી દેવાનું છે અને ફરીથી 1 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। પ્રોપર આપણી ભાજી ચડી ગઈ છે। આલુ મેથીનું શાક બનીને રેડી થઈ ગયું છે। જો એકદમ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। બનીને રેડી છે, આપણે તેને સર્વ કરીશું। સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે। આલુ મેથીનું ઝટપટ બની જાય એવું શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઝટપટ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। અને જો તમને મારી આ આલુ મેથીની સબ્જીનું રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। ઝટપટ બની જાય એવું આલુ મેથીનું શાક।